ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, 13મો અધ્યાય. રાજા નિમિના વંશનું વર્ણન. શ્રી સુખદેવજીએ કહ્યું, પરીક્ષિત, ઈક્ષ્વાકુના પુત્ર નિમિ હતા. તેમણે યજ્ઞો આરંભીને મહર્ષિ વસિષ્ઠજીનું યજ્ઞના ઋત્વિજ એટલે કે આચાર્ય તરીકે વરણ કર્યું. વસિષ્ઠજીએ કહ્યું કે રાજન, ઇન્દ્રે પોતાના યજ્ઞ માટે મારું પહેલેથી જ વરણ કર્યું છે. તેમનો યજ્ઞ પૂરો કરીને હું તમારી પાસે આવીશ. ત્યાં સુધી તમે મારી પ્રતીક્ષા કરજો. આ વાત સાંભળીને નિમિ રાજા કાંઈ બોલ્યા નહીં અને વસિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરાવવા ચાલ્યા ગયા. વિચારશીલ નિમિએ એવું વિચારીને કે જીવન તો ક્ષણભંગુર છે, વિલંબ કરવો ઉચિત ન માન્યું અને યજ્ઞનો પ્રારંભ કરી દીધો. જ્યાં સુધી ગુરુ વસિષ્ઠ આવી ન જાય ત્યાં સુધીના સમય માટે તેમણે બીજા બ્રાહ્મણનું ઋત્વિજ તરીકે વરણ કરી લીધું. ગુરુ વસિષ્ઠજી જ્યારે ઇન્દ્રનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા ત્યારે તેમણે જોયું કે તેમના શિષ્ય નિમિએ તો તેમની વાત ન માનીને યજ્ઞ પ્રારંભ કરી દીધો છે. ત્યારે તેમણે શાપ આપ્યો. નિમિને પોતાની વિચારશીલતા અને પંડિતાઈનું બહુ અભિમાન છે, તેથી તેનું શરીર નષ્ટ થઈ જાય. નિમિને દ્રષ્ટિએ વસિષ્ઠજીનો આ શાપ ધર્મને અનુકૂળ નહીં બલકે પ્રતિકૂળ હતો. તેથી તેમણે પણ શાપ આપી દીધો કે તમે લોભવશ પોતાના ધર્મનો આદર નથી કર્યો, તેથી તમારું શરીર પણ નષ્ટ થઈ જાય. આવું કહીને આત્મવિદ્યામાં નિપુણ નિમિએ પોતાના શરીરનો ત્યાગ કરી દીધો. પરીક્ષિત, આ બાજુ અમારા વૃદ્ધ પ્રપિતામહ વસિષ્ઠજીએ પણ પોતાના શરીરનો ત્યાગ કરીને મિત્રાવરુણને ત્યાં ઉર્વશીના ગર્ભથી જન્મ લીધો. રાજા નિમિના યજ્ઞમાં આવેલા શ્રેષ્ઠ મુનિઓએ રાજાના શરીરને સુગંધિત પદાર્થોમાં મૂકી દીધું. જ્યારે યજ્ઞસત્રની સમાપ્તિ થઈ અને દેવતાઓ ત્યાં આવ્યા ત્યારે યજ્ઞ કરાવી રહેલા બ્રાહ્મણોએ દેવતાઓને પ્રાર્થના કરી, મહાનુભાવો, આપ લોકો સમર્થ છો. જો તમે પ્રસન્ન હો તો રાજા નિમિનું આ શરીર જીવતું થઈ જાય. દેવતાઓએ કહ્યું, એવું જ થાઓ. તે સમયે નિમિએ કહ્યું, મારે દેહનું બંધન ન જોઈએ. વિચારશીલ મુનિઓ પોતાની બુદ્ધિને ભગવાનમાં જ જોડી દે છે અને તેમના જ ચરણ કમળોની ભક્તિ કરે છે. એકને એક દિવસ આ શરીર અવશ્ય છૂટી જશે. આવા ભયથી ભીત એટલે કે ગ્રસ્ત હોવાને લીધે તેઓ આ શરીરનો સંયોગ ક્યારેય ઈચ્છતા નથી. તેઓ તો મુક્ત થવા જ ઈચ્છે છે. તેથી હું હવે દુઃખ, શોક અને ભયનું મૂળ કારણ એવા આ શરીરને ધારણ કરવા ઈચ્છતો નથી. જેમ જળમાં રહેતી માછલી માટે સર્વત્ર મૃત્યુ જ છે, તેમ આ શરીર માટે પણ સર્વત્ર મૃત્યુ જ છે. દેવતાઓએ કહ્યું, મુનિઓ, રાજા નિમિ શરીર વિના જ પ્રાણીઓના નેત્રોમાં પોતાની ઈચ્છા પ્રમાણે નિવાસ કરે. તેઓ ત્યાં રહીને સૂક્ષ્મ શરીર દ્વારા ભગવાનનું ચિંતન કરતા રહે. આંખના પોપચા ઉઘડે અને બંધ થાય, એનાથી રાજા નિમિના અસ્તિત્વની ખબર પડશે. ત્યાર પછી મહર્ષિઓએ એવો વિચાર કરીને કે રાજા ન રહેવાથી લોકોમાં અરાજકતા ફેલાઈ જશે, નિમિના શરીરનું મંથન કર્યું. તે મંથનથી એક કુમાર ઉત્પન્ન થયો. જન્મ લેવાના કારણે તેનું નામ જનક પડ્યું. વિદેહથી ઉત્પન્ન થવાના કારણે વૈદેહ અને મંથનથી ઉત્પન્ન થવાના કારણે તે જ બાળકનું નામ મિથિલ થયું. તેણે જ મિથિલાપુરી વસાવી. પરીક્ષિત, જનકનો ઉદાવસુ, તેનો નંદીવર્ધનનો સુકેતુ, તેનો દેવરાતનો બૃહદ્રથનો મહાવીર્યનો સુધૃતિનો ધૃષ્ટકેતુનો હર્યશ્વ અને તેનો મરુ નામનો પુત્ર થયો. મરુનો પ્રતિપકનો કૃતિરથથી દેવમીઢથી વિશ્રુત અને વિશ્રુતથી મહાધૃતિનો જન્મ થયો. મહાધૃતિનો કૃતિરાતનો મહારોમાનો સ્વર્ણરોમા અને સ્વર્ણરોમાનો પુત્ર થયો હર્યસ્વરોમા. આ જ હર્યસ્વરોમાના પુત્ર મહારાજ શિરધ્વજ હતા. તેઓ જ્યારે યજ્ઞ માટે પૃથ્વી ખેડી રહ્યા હતા ત્યારે તેમના શિર એટલે કે હળના અગ્રભાગથી સીતાજી ઉત્પન્ન થયા. આ કારણે જ તેમનું નામ શિરધ્વજ પડ્યું. શિરધ્વજના કુશધ્વજ, કુશધ્વજના ધર્મધ્વજ અને ધર્મધ્વજને 2 પુત્ર થયા, કૃતધ્વજ અને મિતધ્વજ. કૃતધ્વજના કેશીધ્વજ અને મિતધ્વજના ખાંડિક્ય થયા. પરીક્ષિત, કેશીધ્વજ આત્મવિદ્યામાં બહુ પ્રવીણ હતા. ખાંડિક્ય કર્મકાંડના મર્મજ્ઞ હતા.
તેઓ કેશીધ્વજથી ભયભીત થઈને ભાગી ગયા. કેશીધ્વજનો પુત્ર ભાનુમાન અને ભાનુમાનનો પુત્ર શતદ્યુમ્ન હતો. શતદ્યુમ્નથી શુચિ, શુચિથી સંધ્વાજ, સંધ્વાજથી ઉધર્વકેતુ, ઉધર્વકેતુથી અજ, અજથી પુરુજીત, પુરુજીતથી અરિષ્ટનેમિ, અરિષ્ટનેમિથી શ્રુત્રાયુ, શ્રુત્રાયુથી શૃપાશ્વક, શૃપાશ્વકથી ચિત્રરથ અને ચિત્રરથથી મિથિલાપતિ ક્ષેમધિનો જન્મ થયો. ક્ષેમધિથી સમરથ, સમરથથી સત્યરથ, સત્યરથથી ઉપગુરુ અને ઉપગુરુથી ઉપગુપ્ત નામનો પુત્ર થયો. આ ઉપગુપ્ત અગ્નિનો અંશ હતો. ઉપગુપ્તનો વસ્વનંતનો યુયુધ, યુયુધનો સુભાષણ, સુભાષણનો શ્રુત, શ્રુતનો જય, જયનો વિજય અને વિજયનો રત નામનો પુત્ર થયો. રતનો શુનક, શુનકનો વિતહવ્ય, વિતહવ્યનો ધૃતિ, ધૃતિનો બહુલાશ્વ, બહુલાશ્વનો કૃતિ અને કૃતિનો પુત્ર થયો મહાવશી. પરીક્ષિત, આ મિથિલના વંશમાં ઉત્પન્ન થયેલા બધા રાજાઓ મૈથિલ કહેવાય છે. આ બધા જ આત્મજ્ઞાની અને ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ સુખ દુઃખ વગેરે દ્વંદ્વોથી મુક્ત હતા. કેમ ન હોય? યાજ્ઞવલ્ક્ય જેવા મોટા મોટા યોગેશ્વરોની તેમના પર મહાન કૃપા હતી. 9મા સ્કંધ અંતર્ગત નિમિ વંશાનુવર્ણન નામનો 13મો અધ્યાય સમાપ્ત.